મોટી બા સરગમ ઈચ્છતી હતી કે બાપા ઘરમાં આવે, અને જો આજે બાપા ઘરમાં આવશે. પણ સરગમ ક્યાં છે? એ ક્યાંય દેખાઈ નથી રહી. એ આવે છે. તું બાપાને લઈને ઘરની અંદર આવ, પછી તને બધી વાત કરું છું. ચિરાગ, બોલો ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! ચિરાગ, તું અંદર આવ બેટા, આપણે બધા સાથે મળીને બાપાનું સ્થાપન કરીએ. અરે પણ મોટી બા, સ્થાપન તો સરગમ કરવાની હતી ને, એ ક્યાં છે? એ ઘરમાં નથી. અરે સરગમ તો બહુ એક્સાઇટેડ હતી બાપા આવશે ખુશીમાં, પણ એ છે ક્યાં? ધ્વનિત, તું પેલા બાપાને લઈને અંદર આવ, બધું હું તને પછી કહું છું. આવ. ઠીક છે. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! બોલો ગણપતિ બાપ્પા મોરયા! સુખી થા બેટા. મોટી બા, શું થયું છે? સરગમ ક્યાં છે? વાત એમ છે ધ્વનિત કે અમે બધા અહીંયા જ હતા, એટલામાં અનસુયા બહુ આવ્યા. એમની હાલત બહુ જ ખરાબ હતી, પણ એમણે કહ્યું કે એમણે લજ્જા વહુને ક્યાંક જોયા છે. શું? મમ્મીને એમણે જોયા હતા, પણ ક્યાં? સરગમ એ શોધવા જ ગઈ છે. સરગમ ત્યાં એકલી ગઈ છે? હા. અને તમે લોકો એને જવા દીધી? ધ્વનિત, તમે લોકો હતા નહીં અને તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી હતો, એટલે ગઈ છે. સરગમ હવે ક્યાં હશે? હું પણ એ જ વિચારું છું. ધ્વનિત, ચાલ આપણે બંને જણા જઈએ ને સરગમને શોધીને લાવીએ. પણ એ હશે તો હશે ક્યાં? ધ્વનિત, સરગમને ફોન કર ને તું. ધ્વનિત મારી ઘરે રાહ જોતો હશે, પણ મારી ચિંતા ના કરતો ધ્વનિત. હું અહીંયા જ છું, બહુ જલ્દી જ આવું છું. ગણેશજીના આગમન વખતે હું નથી, પણ મારી શ્રદ્ધા ત્યાં જ છે. મને વિશ્વાસ છે કે એ જ લજ્જા આંટીને શોધવા માટે મને માર્ગ ચીંધશે અને મારી શ્રદ્ધાને ખરી પાડશે. મને આંખ બંધ કરીને એમના પર વિશ્વાસ છે. રૂપ, હા મોટી બા. રૂપ, તું આવી નહીં? ગણપતિ બાપા આવ્યા છે નીચે. આજે ગણેશ ચતુર્થી છે ને. મોટી બા, મને જરા ઠીક નથી લાગી રહ્યું ને, એટલે. એવું હોય તો ચાલ હું તને લઈ જાઉં. બાપાના દર્શન કરીશ તો સારું લાગશે તને. મોટી બા, સરગમ દીદી નથી? ના, પણ એ નથી તો શું થઈ ગયું? અમે બધા તો છીએ ને. આ બાળકને 2 મહિના થઈ જશે. આ બાળકને પણ બાપાના આશીર્વાદ મળે ને. હું તો દિવસો ગણી રહી છું કે ક્યારે આ બાળક આવે. હું પણ દિવસો જ ગણું છું મોટી બા. એટલે એમ કે હું પણ રાહ જોઉં છું કે હું તમને ક્યારે આ ખુશી આપી શકું. રૂપ, તને લાગતું હશે કે હમણાં ઘરમાં તને કોઈ પૂછતું નથી, પણ તું જોવે છે ને એક સાથે કેટલું બધું ચાલી રહ્યું છે ઘરમાં. તારી લાગણીઓ હું સમજુ છું બેટા. તું પણ ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે.
તારી સાથે પણ કુદરતે બહુ જ ખેલ કર્યા છે. ખેલ ઘણીવાર કુદરત કરતી હોય છે અને ખેલ ઘણીવાર માણસો કરતા હોય છે. પણ વાત એમ છે મોટી બા કે કુદરતના ખેલ દેખાય છે અને માણસોના ખેલ દેખાતા નથી. કઈ મંદુક થયું છે તને? એવું કઈ હોય તો મને કહી શકે તું. ના ના મોટી બા, એવું કંઈ નથી. કઈ નથી થયું તો રૂપ શું કામ આવું બોલે છે? શું ચાલી રહ્યું છે એના મનમાં? એનું વર્તન કંઈક જુદું જ લાગી રહ્યું છે. તમે ચિંતા ના કરશો મોટી બા. મને ઠીક લાગશે ને એટલે હું નીચે આવીને બાપાના દર્શન કરી જઈશ. ઠીક છે, તું આરામ કર. કંઈ પણ જોઈતું હોય તો કહેજે મને. સરગમ હજી સુધી કેમ નથી આવી? એનો ફોન પણ નથી લાગતો. સરગમ, સરગમ, સરગમ તું ઠીક તો છે ને? તને કશું થયું નથી ને? લજ્જા આંટી ક્યાં છે? કઈ ખબર પડી? સરગમ, કંઈ ખબર પડી લજ્જા વહુ વિશે? ના, અંશુ આંટી બહુ પ્રયત્નો કર્યા લજ્જા આંટીને શોધવાના, એમને બચાવવાના. પણ અમે ત્યાં ગયા તો ત્યાં તો કોઈ જ નહોતું. અમને ત્યાંથી એમના વિશે કંઈ જ ખબર ના મળી. તો પછી એ ગયા તો ગયા ક્યાં? અંશુયા આંટીને ખબર. મને નથી ખબર. હું સાચું કહું છું. મને જે ખબર હતી એ જ મેં કહ્યું. તમે ખોટું બોલો છો. અંશુયા આંટીને બરાબર ખબર છે કે મમ્મી ક્યાં છે. પરી, આ શું બોલે છે તું? મીરા કાકી, તમે એમ ના સમજતા કે હું કાંઈ પણ બોલું છું. હું જે બોલું છું એ સાચું છે. પણ મેં ત્યાં મારી નજરે જોયું છે, ત્યાં કોઈ નહોતું. સરગમ, તું આવા લોકો ઉપર કેટલો ઈઝીલી વિશ્વાસ કરી લે છે. તું બહુ ભોળી છે સરગમ. અને મોટી બા, તમે આવા લોકોને બિચારા સમજીને કેટલી ઈઝીલી આશરો આપી દો છો. આ લોકો વિશ્વાસના લાયક નથી. આ લોકો ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. શાંત થઈ જા પરી. ચિરાગભાઈ, વાત આપણા મમ્મીની છે. કેવી રીતે શાંત થઈ જાવ? તમારે બધાને આ લોકો ઉપર વિશ્વાસ કરવો હોય તો કરો, પણ મને વિશ્વાસ નથી. પરી, તું શાંત થઈ જા. આપણે પછી આ વિષય પર વાત કરીએ, ઠીક છે? ના ધ્વનિતભાઈ, બહુ મોડું થઈ જાય પહેલા મારે આજે ને આજે વાત કરવી છે. આ મારી મમ્મીનો જિંદગીનો સવાલ છે. આવા લોકો લાલચી હોય છે. આપણે પૈસા માટે મમ્મીને ગાયબ કર્યા છે. મમ્મી ઘણી વાર કહેતી હતી કે આવી સ્ત્રીને ઘરમાં ન રખાય, પણ આપણે કોઈએ એમનો વિશ્વાસ ના કર્યો. પણ હવે મને મમ્મી સાચી લાગે છે. આવા લોકો ફ્રોડ હોય છે, અને ખાસ કરીને આવી સ્ત્રીઓ. એના પોતાના તો ઘર હોતા નથી, એટલે બીજાના ઘર તોડવા આવી જાય છે. લાલચી છો તમે અંશુયા આંટી, લાલચી. સ્ટોપ ઇટ પરી. મારી મમ્મી કઈ બોલતી નથી એનો અર્થ એ નહીં કે તું એમને કઈ પણ કહે. હું પણ એ જ કહું છું કે હું કંઈ કરતી નથી, એનો મતલબ એમ નથી કે હું કંઈ કરી નથી શકતી. અરે શાંત થઈ જા. શું કરે છે તું? તેને રાખડી બાંધી છે, તારો ભાઈ છે. પરી, અત્યારે શાંત થઈ જા. કોઈ પણ પ્રૂફ કે સાબિતી વગર બીજા લોકો પર આટલો મોટો આરોપ ના લગાવાય.